કરશે. હા, નમો વિતરાગાય, નમો વિઠ્ઠલાય, નમો અરિહંતાણમ, હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસી, મંગલાણં ચ સૌએસિં, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કાંતિયાનંદજી, જય સચ્ચિદાનંદ. આનંદ એ સત્સંગની શરૂઆત પદથી લઈએ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. તેની ધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મરમાર્ગ વચન નિશ્ચય નિતરતું છે. અનંતા મરમર વચન નિશ્ચય નિતરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. પ્રાકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ
દેખે છે. કરુણાથી સભર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. કરુણાથી સબર ઉરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. બધી જ વાતો એક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાને સ્થૂળ. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાને સ્થૂળ. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે હોળી. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે હોળી. પરસ્પરનું કસાની કરે મૂઢાત્મા ગાઢો અહંકાર. પરસ્પરનું કસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાળ. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાળ. બીજાને સવડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. બીજાને સવ પ્રયત્નો થાય પ્રેમ થકી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેરવધી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેરવધી. કરમ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. કરમ ઉદય જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. છેલેણું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટે યા કડવાશ. છેલેણું દેણું ઉદયાદિન નિમિત્ત પ્રીત ભેટયા કડવાસ. હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી. હિસાબો ચૂકતે કરતા
રહે બાકી. તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દ્યો ઉકેલ. સહન કરવા નહીં નિકાલે લાવી દ્યો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. કોઈ પણ નથી ક્લેશી થવા જેવું. પૂરવ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પૂરવ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. પરિણામ સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. શિકાયત થાય નહીં મનથી કરું છે એ જ એડજસ્ટમેન્ટ. શિકાયત થાય ખરું છે જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલની વસ્તુ બધી એ હોય અંતવાળી. રૂપી પૂદગલની વસ્તુ બધી હોય અંતવાણી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. આ દાદા તો ફકત આંખો થી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ
છે. તે નિધિધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ તું છે. તે નિધિ ધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ તું છે. આદાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતભાઈ સાહેબ, જી જી ચિત્ત શુદ્ધિ કરાવી દીધી આપે. 2 દિવસથી ચિત્ત શુદ્ધિની વાત થાય છે તો આપણે ચિત્ત શુદ્ધિ કરાવી દીધી. બધું દાદા ભગવાનનું છે. આપણે કોશિશ કરવાની બધી, દાદાએ જેમ કીધું છે એમ ચાલવાનું. ભૂલી જવાય તો પાછું ન્યુટ્રલમાં આવી ગાડી ફર્સ્ટ ગિયરમાં નાખી દેવાની. ઓટો ડ્રાઈવ થઈ જાય એવું કંઈક કરી દે. અહીંયા અમેરિકામાં ઓટો ડ્રાઈવ ની ગાડી હોય છે ને, પેલું ગિયર વાળું નહીં હતું. એ ત્યાં પ્રોબ્લેમ તો પછી માણસ લેઝી થઈ જાય થોડો. હા જી, દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. એટલે કે આંખો દ્વારા કોઈ વસ્તુ પી ન શકાય. તમે સ્વાદ લેવો હોય તો તમારે મોઢાથી પીવું પડે, સાંભળવું હોય તો કાનેથી સાંભળવું પડે, સુગંધ લેવી હોય તો નાકથી સુગંધ લેવી પડે. પણ આ દાદા ભગવાન એક એવા વિરલ પાક્યા કે જેમની દ્રષ્ટિ ગોચર આપણા પર થતા આપણે એને આપણી આંખો દ્વારા આપણી દ્રષ્ટિની અંદર સમાવી લઈએ તો આપણી અંદર તેમનું નિધિધ્યાસન પછી ક્યારેય જતું નથી. જેમ અમૃતપાન કરે તો પછી એનું મરણ ક્યારેય થતું નથી, એવી રીતે આ દાદાનું પાન કરી લેવાથી આપણે જન્મ મરણના ચક્રાઓમાંથી હવે મુક્ત થઈ ગયા. દાદાની અસીમ 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 કૃપાથી, એમના નિધિધ્યાસનથી આપણી ચિત્તની શુદ્ધિ થાય છે. એમનું ચિત્ત તો શુદ્ધ જ હતું, અવિકારી હતું. કોઈ પ્રકારનો જગતનો વિકાર એમની અંદર હતો નહીં, અને કાયમનું હસતું મોઢું, કારણ કે એમને કોઈ જગતની લાલસા હતી નહીં. એમને જોવાથી આપણે પણ એ નિધિધ્યાસન કરવાથી તે રૂપ થઈ જશું. આખા પદની અંદર આનો સાર એ જ છે કે જેમ દાદા ભગવાને જે દશા પામ્યા હતા આપણે પણ એ દશા પામી શકે છે. એના માટે આપણે શું કરવું એ બધું આની અંદર આપેલું છે. આપણે દોષો જોઈએ છે પ્રકૃતિના, ફાઇલોના, પણ હકીકતની અંદર દરેક ફાઇલ ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના કર્મોના હિસાબે આવેલી છે. જેમ એક વડલાનું ઝાડ હોય તો એની અંદર હજારો પાન હોય, એ હજારો પાનની અંદર એકબીજા જેવી રેખા કોઈની અંદર હોતી નથી. જેમ કે મનુષ્યનો અંગૂઠો હોય છે, એ અંગૂઠાની ડિઝાઇન પણ બધાની અલગ અલગ હોય છે. આજની તારીખની અંદર હવે મોબાઈલ ફોનની અંદર તમે અગર લોક કર્યું હોય અંગૂઠાથી તો તમારા અંગૂઠાથી જ ઈ લોક ખુલે, બીજાના અંગૂઠાથી લોક ખુલતું નથી. એવી આ બધી વિભિન્ન પ્રકૃતિઓ છે. હવે એ પ્રકૃતિઓની અંદર ક્યાંય પણ અથડાવા જેવું છે નહીં, કારણ કે દરેક પોતાના વ્યૂ પોઈન્ટ થી જ જીવતો હોય છે અને પોતાના વ્યૂ પોઈન્ટને જ સાચો કરવા માટે ફરતો હોય છે. હવે દાદા ભગવાને આપણને સમભાવે નિકાલ કરવાની જે શક્તિ આપી દીધી છે એને દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ જ છે, એ પોતાના હિસાબને લીધે આપણી સામે આવેલી છે. હવે હિસાબો આપણે જ્યારે ચૂકતે કરી દઈશું, જેમ કે બેંકની અંદર આપણું ડેબિટ અને ક્રેડિટ બેઉ ક્લિયર થઈ જાય તો બેલેન્સ 0 રહે, એવી રીતે આ સંસારની અંદર લેણ દેણના હિસાબો ચૂકવી દઈશું તો આપણને આ સંસાર એટલે કે આ જગતમાંથી મુક્તિ મળી જશે. કોઈના ઉપર હવે ક્લેશ કરવા જેવો છે નહીં. ક્લેશ કર્યો એને લીધે તો આ જગત બંધાયા રાખ્યું અને અહીંયા જન્મ લેવો પડ્યો અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શક્યા નહીં. આ બધું ગાંડો અહંકાર જે છે એને હિસાબે થાય છે કે અહંકાર હંમેશા હું કરું એને લીધે જ આ સંસાર ઉભો રહે છે.
હવે આપણે પોતાની જાતને જ બહુ હોશિયાર સમજતા હોઈએ છીએ અને કે સામેવાળાને કઈ ખબર નથી તો લાવ હું એને સમજાવી દઉં, એને સીધો કરી દઉં. દાદા ભગવાન કહે છે કે અરે એ તો સીધો નહીં થાય પણ તું આખો વાંકો થઈ જઈશ, અને અગર ઓલો સીધો થઈ બી જશે સામેવાળો તો બીજા ભાવમાં તને ભેટવાનો નથી. માટે જેમ છે તેમ તેનો નિકાલ કરી નાખ. ક્યાંય કશે હિતપ્રીત રાખવા જેવી છે નહીં. સમતા ભાવે સમભાવે નિકાલ કરી નાખવા જેવો છે. હિસાબો ચૂકતે કરી દો તે વેળે આ જગત આપણને હવે છોડી દેશે, નવું કશું ચાર્જ થશે નહીં. આ અત્યાર સુધી બધાને એમ લાગતું કે મેં ઘણું સહન કર્યું, મેં સહન કર્યું, પણ હકીકતની અંદર આ બધી આપણા હિસાબોને લીધે આપણને ફાઇલો ભેગી થઈ છે. હવે એ ફાઇલોનો સમભાવે નિકાલ કરી દો તો સહન કરવાનું ક્યાંય આવે નહીં. અને સાચું એડજસ્ટમેન્ટ જે છે તે આપણા મનની અંદર પણ એક પણ સ્પંદન ઊભું થાય નહીં, એને સાચું જ એડજસ્ટમેન્ટ કહેવાય. જે ઘરથી ક્લેશ આથમ્યો એટલે કે આ ઘરની અંદરથી ક્લેશ આથમી ગયો તો ત્યાં પરમેનન્ટ શાંતિ જેની શોધમાં ફરતા હતા એ શાંતિ પરમેનન્ટ હોય, અને આવી ફાઇલો જ્યાં રહેતી હોય એ ઘરની અંદર પણ પરમેનન્ટ શાંતિ હોય. આખું આ પૂતગલ છે, રૂપી પૂતગલ જે છે એનો બધાનો એન્ડ હોય, અંત હોય, પણ જેને લીધે આપણે આ બધું જોઈ શકીએ છીએ તે અંદરનો આત્મા જે છે તે ત્રિકાળી સત્ય છે. આત્માનું કોઈ મૃત્યુ થતું નથી, એના પ્રકાશની અંદર આ બધું જોઈ શકાય છે. માટે મૂળ વસ્તુ જે છે તે આપણો દરઅસલ આત્મા છે, જે જ્ઞાની પુરુષની કૃપાને લીધે આપણને ઓળખાઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, સર્વે મહાત્માઓ કોઈ જય ભૂલ થઈ ગઈ તો સચ્ચિદાનંદ. કરી દેજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. આપને કઈ પ્રકાશવું હોય તો આપે તો દાદા ભગવાનનું નિધિ ધ્યાસન એનો લાવો આપને તો બહુ મળ્યો છે. બરાબર છે. નિધિ ધ્યાસન એ 5 આજ્ઞા આપ્યા પછી એ નિધિ ધ્યાસન નું બહુ સમજાવે છે. કારણ કે આ કાળમાં આપણા એવા કર્મો નથી કે આપણે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના સાનિધ્યમાં એમની સેવામાં રહી શકાય, અને એમના પોતાના પણ કર્મો એવા નથી કે આપણી સાથે કાયમ રહી શકાય. કારણ કે દરેક વ્યક્તિ, પછી એ જ્ઞાની પુરુષ હોય કે મહાત્મા હોય કે મુમુક્ષુ હોય, દરેક એ પોતે એના કર્મોથી, એના ફાઇલોથી એ બંધાયેલા છે. એટલે નિરંતર જ્ઞાની પુરુષના ચરણોમાં રહી શકાય એવું નહીં હોવાને કારણે એ એમની સાથે રહ્યા હોઈએ, એમની સેવામાં રહ્યા હોઈએ એવો લાભ આપણને મળે, એટલા માટે સબસ્ટિટ્યુટ એમણે આ નિધિ ધ્યાસન આપ્યું છે. રાત્રે સૂતી વખતે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ જ્ઞાની પુરુષનો મુખારવિંદ યાદ કરી અને શુદ્ધાત્માનું ધ્યાન કરતા કરતા સૂઈ જવું. હવે જાગ્રત અવસ્થામાંથી આપણે નિંદ્રા અવસ્થામાં જઈએ છીએ એ વખતે વચ્ચે એક ન્યુટ્રલ ગિયર આવે છે, અને એ ન્યુટ્રલમાં ગયા પછી ગિયર બદલાય. તો એ જાગ્રત અવસ્થામાંથી નિંદ્રા અવસ્થામાં જતી વખતે વચ્ચે એક એવો એક પોઈન્ટ આવે છે, અને એ વખતે આપણે અંદર જે ધ્યાન રહ્યું હોય એ ધ્યાન આખી રાત પછી ચાલ્યા કરે.
ઓહો. એનું આ સૂક્ષ્મ સાયન્સ આ છે. બરાબર. જેમ મોબાઈલ ચાર્જ કરવાનું આપણે ભૂલી જતા નથી, હા. એના માટે જાગૃતિ રહે છે, રાખવી પડતી નથી. નથી. તો અંત્યાનંદજી. નિધિધ્યાસન, ઓટો મોડ આવી જાય છે, ઓટો મોડ. હા, નિધિધ્યાસન એ જ્ઞાની પુરુષની જે દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ એમની જે પ્રગટ થયેલી છે, એની સાથે આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરતા કરતા કનેક્ટ થઈએ છીએ. તો એ દરેક શક્તિ આપણને સૂતા સૂતા પ્રાપ્ત થાય છે. એને જાગતા ઊંઘી ગયા કહેવાય. હા. તો આ સૂતા સૂતા જે આપણને લાભ મળે એવો છે, એ અવશ્ય કરવા જેવી વસ્તુ છે. પણ છતાંય આપણે ઘણી વાર ચૂકી જતા હોઈએ છીએ. ખરું કે એ નહીં? કાંતિ, હા ખરું ખરું. એ કાંતિ આનંદજી, ગોઠવણીની કચાશ પડે, કેમ કે એવું થાય છે કે નક્કી કરીએ સૂતા પહેલા પથારીમાં, ઘણા દિવસો તો નક્કી નથી થતું, પણ ઘણા દિવસો નક્કી કરીએ સૂતા પહેલા, અને પછી આડા પડીએ, અને પણ આડા પડીએ પણ વિચારો આવવાના ચાલુ થઈ જાય. એ ભલે તો વિચારો વિચાર- આવે એનો વાંધો નથી, પણ આપણે ધ્યાન, હું શુદ્ધાત્મા છું અને જ્ઞાની પુરુષનું મુખારવિંદ આપણને દેખાવું જોઈએ, અથવા સ્પષ્ટ ના પણ દેખાય એનો વાંધો નથી, પણ આ બોલતા બોલતા સુઈ જવાનું છે. ભલે વિચારો ગમે એ ચાલે, એ વિચારો એ આખી જુદી વસ્તુ છે. બરાબર. નિધિધ્યાસન એ આખું જ્ઞાની પુરુષ સાથે કનેક્ટ થાય છે, અને પ્રત્યક્ષ એમની જોડે રહ્યા હોઈએ અને એમનું પ્રત્યક્ષ નિધિધ્યાસન થયું હોય, એટલો લાભ આપણને રાત્રે સૂતી વખતે આ હું શુદ્ધાત્મા છું એ ધ્યાન કરતા કરતા સુઈ જવાય. 2 મિનિટમાં ઊંઘ આવે તો 2 મિનિટમાં સુઈ જવાનું. આ બોલવા માટે જાગવાનું નથી. બરાબર. હા, બહુ બળ આપે નિધિધ્યાસન. એ જાગૃતિ વધારે છે, અને એ જાગૃતિ પછી આપણા આખા દિવસના વ્યવહારોની અંદર આપણે એને ઉપયોગમાં લેવાય છે. સાચી છે. હા, નિધિધ્યાસન આખા દિવસમાં બી ક્યારેક કઈક એકાદ ક્ષણનું નિધિધ્યાસન થઈ બી જાય છે ને, તો બી ખાલી નિધિધ્યાસન ચિત્રપટને જોતા બી આનંદ આવે. ખાલી ચિત્રપટને જોઈએ છે, ત્યાં દાદા ભગવાનના દર્શન થાય છે, ત્યાંથી જ આનંદ આવવાનો ચાલુ. તો એ કેમ આનંદ આવતો હશે? હા, હા, કારણ કે દાદા ભગવાનનું ચિત્રપટ પણ એટલું બધું અદ્ભુત છે કે એક ક્ષણ માટે આપણે જોતા રહી જઈએ, ત્યાંથી ખસવાનું મન ના થાય. છતાં આપણે દાદાને કહેવું પડે, દાદા તમે બેહો, હવે હું મારા કામ ફાઇલ નો નિકાલ મારે કરવું પડશે કહીએ. કાંતિકાનંદજી. હા, દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે, અનંત પરદેશી આવરણ તૂટે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. વાહ. એટલે કીર્તન ભક્તિ ગવાય છે, પદો ગવાય છે, એમના ગુણલા ગવાય છે, એ બધું એકંદરે એક નિધિધ્યાસનમાં જ જાય છે. આમ તો કારણ કે એ દાદા ચિત્તમાં આયા વગર રહેશે નહીં. એમ બરાબર.
જય સચ્ચિદાનંદ. ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે શું વાત છે? વિદ્યાસન પર. હા, લઈએ આપણે સરસ સરસ પ્રશ્ન. સરસ. ચાલો. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપ. બધાને જય સચ્ચિદાનંદ છે જી. જય સચ્ચિદાનંદ કાંતિલાલ જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જી. આપ જેનું ઓપ્શન આપો. યસ, આપી દીધું. જી દેખાય છે. હા, દેખાય છે. કુદરતે અમને CD59 છે. આનું થોડું આ ફર્સ્ટ લાઈન છે. કુદરતે અમને બાદશાહી દીધેલ, કેવલ દૂધની ચા આખો કપ. થોડું આ સમજાવજો. હા, એટલે કુદરતે એમને જે કંઈ પણ સાહેબી આપી એમ એ એમણે મોટા ભાગે બીજાના માટે જ લૂંટાવી છે એમ જગમાં. હા. હા, અને અહીંયા ગુજરાતમાં બાદશાહી ચા એક સ્પેશિયલ નામ આવતું. અચ્છા. આપણે ચા પીવા માટે જઈએ તો હોટલમાં કહેવું પડે બાદશાહી ચા બનાવજો એમ. અચ્છા. હા, તો આ બાદશાહી ચામાં કેવલ દૂધ બને પડે છે. હા, એમાં પાણી ના નાખે. આમાં ચા પત્તી પર ના નાખે. હા, પત્તી એ બધું નાખે પણ પાણી ના નાખે. પાણી વગરની. અચ્છા, પાણી વગર. આખા દૂધની. ઓકે. તો શું પણ કહેવા એ- માંગે છે? એ બાદશાહી ચા પણ અમે ખાલી એક ઘૂંટડો પીને પછી એ જગતની અંદર અમે ભેલાડી એટલે લૂંટાવી એમ. જેને આ અમારું સુખ જોઈએ એ લઈ જાઓ, લૂંટી જાઓ એમ. તો આ કેવલ ચા દૂધની આ શું કહેવા માંગે છે? આ ચા કેવલ એટલે આ કહેવા એટલું જ માગે છે કે આ કેવળ આત્માનું સુખ અમે પામેલા છે. અચ્છા, કેવલ આત્મા. હા, અને એ આત્માનું સુખ જગતના લોકો પામે એમ. અને એટલે એમનો આ જે શુદ્ધ પ્રેમ છે એ શુદ્ધ પ્રેમ જગતની અંદર ભેલાડ્યો એટલે લૂંટાયો એમ. જે આવે એને આપ્યો એમ. અને પછી છે મંદિર હો તો આત્મમુખી, અન્વય શ્રી સત સમૃદ્ધિ. આનું થોડું અર્થ સમજો. હા, મંદિર હો સૌ આત્મમુખી, અન્વય શ્રી સત સમૃદ્ધિ. એટલે કોઈ પણ મંદિરનું નિર્માણ થાય તો એ વખતે એની પાછળ જે આશય છે એ આશય એવો હોવો જોઈએ કે વ્યક્તિ જીવ માત્ર એ આત્મામુખી થાય એટલે એનું વિઝન આત્મા તરફ જાય એમ. તો મંદિર એટલે મંદિર સ્થૂળ મંદિરના વાત કરે છે કે બૃહદ મંદિરના વાત કરે છે? મોટું મંદિર? બંને. દેહ મંદિર પણ છે. અચ્છા. જ્ઞાની પુરુષનું દેહ મંદિર પણ એવું છે કે તમે જો એમના દર્શન કરો તો આપણે આત્મા તરફ આપણું વિઝન રહે એમ. અને અન્વય જે છે એ આત્માનો ગુણ છે, કાયમી. અન્વય એટલે અન્વય એટલે આત્માનો પરમેનન્ટ ગુણ. અચ્છા, પરમેનન્ટ. અન્વય શ્રી સત સમૃદ્ધિ. સત એટલે આત્માની સમૃદ્ધિ છે. આ આત્માના કાયમના અનંત ગુણો જે છે એ આત્માની અમારી પાસે સમૃદ્ધિ છે, સાહેબી છે.
અને પછીના છે અનડિટ તપને ઝેર જજ પીધે ગાલી કાયા આત્મા સ્વરૂપવત વિશ્વ અવસ્થે શસ્ત્રુ નિષ્પ્રૂપ મરમિલ આત્મી ગીત સબ ખટપટ. अब मरमिल आत्मी ना શું અર્થ છે? है मरमिल आत्मी मरमिल आत्मी मतलब जो मर्म है, जी आत्मा का जो मर्म है वो ज्ञानी पुरुष के हृदय में होता है। अच्छा हाँ, और दूसरों को भी आत्मा का सुख मिले उसके लिए ही उन्होंने सब खटपट की थी। उनके उनके मर्म में वो आत्मा आत्मा का स्वरूप है, वो ऐसा बोलना चाहिए। हाँ, मर्मिल आत्मी मतलब मूल रूप से वो आत्मा स्वरूप है, ऐसा बोलना चाहिए। हाँ हाँ, उसका जो मर्म है, मर्म वो ज्ञानी के हृदय में होता है। बरोबर. અને પછી हाँ, કહે और છે જી જી બોલો. हाँ आगे શ્રાવક છે શ્રમનું તીર્થ સેવ્ય છે સેવકનું ખિદમત સહાયક સમકિત પોઝિટિવિટી વન. કે શું ये કહેવા માંગે છે? ये क्या है? पूरे जगत के अंदर परस्पर निमित्त नैमित्तिक दोनों का महत्व है। जी जैसे श्रावक मतलब जो तीर्थंकर भगवान के जो मानते हैं, जैन लोग जिसे कहते हैं श्रावक, जी श्रावक छे तो श्रमण नु तीरथ, श्रमण वो साधु के लिए शब्द प्रयोग किया गया है। जी जी हाँ, तो अगर उनकी पूजा करने वाले हैं तो पूजा करने वाला श्रावक और श्रमण यानी कि साधु, वो दोनों का महत्व है, तब वो तीर्थ है। हाँ, સેવ્ય ને सेव्य छे तो सेवक ने खिदमत। अच्छा सेव्य मतलब जो सेवा करने योग्य पुरुष है, जी तभी तो सेवक को सेवा मिलेगी ना। जी जी बरोबर. અને हाँ, સહાયક ये- પોઝિટિવિટી વન. हाँ, शायद शमकित पॉजिटिविटी वन। जी तो व्यक्ति की जो प्रकृति है वो कैसे भी उसके सामने कोई आदमी आता है तो उसकी जैसी भी प्रकृति होती है, मगर एक शायक शमकित एक ऐसी दृष्टि है कि प्रत्येक जीव में उनकी जो प्रकृति कैसी भी हो मगर वो पॉजिटिव दृष्टि ही उनकी रहती है। हाँ, બરોબર. પછી છે આરસ પરસ છે જ્ઞાન જ પર્યાય અભેદતા ગુણ ગુણી સંગમ જશદો નિમિત્તને નિર્મલ દ્રષ્ટા સત્પથ કંડરક મુક્ત અવિકલ્પક. આથું આ બે લાઈન નથી. हाँ, અરસ પરસ છે જ્ઞાન જ પર્યાય। અરસ પરસ मतलब दादा भगवान और जिन्होंने ये दृष्टि प्राप्त हुई हो और जगत का कोई भी जीव हो तो वो अरस परस मतलब वाइस वर्सा, हाँ ज्ञानज पर्याय, ये सब ज्ञान का ही पर्याय है। अरस परस आमने सामने होता है ना, आमने सामने अरस परस आप हाँ ऐसा हो आपस सकता है। हाँ, आपस में, हाँ आपस में ज्ञान। जैसे आप प्रश्न पूछते हैं तो मुझे भी लाभ होता है, आपको भी लाभ होता है, उसे परस्पर। अरस परस कहते हैं। परस्पर, हाँ परस्पर लाभ हाँ। होता है।
और अभेदता, उनकी दृष्टि कैसी है? तो कि अभेद दृष्टि है। और गुण गुणी संगम, गुण गुणी संगम मतलब आत्मा का जो गुण प्रकट हुआ है, वो गुण और गुणी, वो दोनों का संगम होता है, दोनों का मतलब गुण मिलना और गुणी होता का है। मतलब दादाजी गुण और गुणी का संगम मतलब कैसा कहना चाह रहे? हाँ हाँ, मतलब उनमें मतलब उनके गुण और गुण, वो जो उनके गुण, जो गुण वाला है और गुण है, वो दोनों का संगम हो गया, ऐसा ऐसा बोले, वो वही स्वरूप हो गए, गुण स्वरूप हो गए। हाँ हाँ, बराबर है, गुण स्वरूप बराबर हो। है। और अरस परस, दादाजी अरस परस है मतलब कि जैसा वो सामने वाला उनको प्रेम देता है तो वो भी प्रेम देते हैं, ऐसा ऐसा कहना चाह रहे हैं? अरस परस थे दादाजी, ऐसा दादाजी अरस परस का मतलब क्या है? आमने सामने, जैसा ये निमित्त उनके सामने आता है तो दोनों को लाभ होता है। अच्छा, दोनों को लाभ होता है। हाँ तो लेकिन जश दो निमित्त नहीं, मतलब जश उनको ही मिलता है, यश उनको मिलता है, ऐसा कह रहे हैं ना, निमित्त के हाँ होते हाँ, हुए उनको मिलता है। तो दादाजी ने क्या बताया हाँ कि यह 11th वंडर ऑफ द वर्ल्ड अक्रम विज्ञान का प्रागट्य हुआ, तो दादाजी ने जस किसको दिया? तो कि जगत के लोगों को दिया कि आप लोगों की कितनी पुण्य है तो ऐसा ज्ञान अवतार प्रकट हुआ। जी। हाँ, तो जस मतलब जो क्रेडिट है वो क्रेडिट दूसरों को देते हैं कि आप इतने और पुण्यशाली है, इसलिए आपको ऐसा ज्ञान मिल रहा है। जी, समझ गया, वो दूसरों को हाँ जश देते हैं। हाँ अच्छा, जी, પછી છે ગઢેલા ને ગોરડો માનસે નહીં, માનસો નહીં, આ શું કહેવા हाँ, માંગે? कहने हाँ का तात्पर्य क्या है कि ज्ञानी को आप पहचानो। अच्छा, ओके, हाँ, जैसे गधा भी है और घोड़ा भी है तो दूर से हमको एक सरीका दिखाई देगा। अच्छा, हाँ, क्योंकि घोड़ा भी सफेद होता है, गधा भी सफेद होता है। तो ज्ञानी को पहचानने में गलती मत करना, हमें जागृत करते हैं। અને છેલ્લું પૂછું આ લાઈન, 97 ને 99 બોલ ઓ નોર્મલ, 98 ને નોર્મલ, અમર અપ કલ્પક, લૌકિક ઉજવાનું કાલનું ગંતર, ઇતિહાસે ઢૂંઢાશે अपवादी अकर्म। ये तो जो बता रहे हैं ना, 97 99, मतलब वो जो बताते हैं कि नॉर्मलिटी जो है, अगर आपका 97 हो तो भी नहीं है, 99 हो भी तो नॉर्मल नहीं है, अबाव है, बिलो नॉर्मल है, वो तो समझ में आता है। फिर ये 98 98 जो है वो नॉर्मल है, ये समझ जाइए। अमर अकल्पक, बराबर है वो जो वो नॉर्मल की बात जो बताई। हाँ, तो वो ये जो नॉर्मालिटी है वो ही सहजता है, और उनको जानने के लिए वो कल्पातीत पुरुष है। वो कैसे आप पुरुष है? कल्पातीत पुरुष है। अच्छा, कल्पातीत मतलब? वी कैन नॉट इमेज कि दादा भगवान कैसे है। अच्छा, कल्पना के परे है। अच्छा, हाँ, उनका यस यस स्वरूप, यस, उनका स्वरूप कल्पना के परे है, मतलब वो जो आत्मा हाँ, स्वरूप। कल्पना के परे है। ठीक है, फिर लौकिक उज्जवनु, ये वाला लाइन थोड़ा सा। उजवण मतलब ये फेस्टिवल है। हाँ कोई भी सत्संग का प्रोग्राम होता है ना, इसको एग्जैक्ट हम कह सकते हैं कि सेलिब्रेशन। हाँ जी, हाँ जी, तो लौकिक जी, लौकिक सेलिब्रेशन, दादा भगवान की भक्ति,
उनका जन्म जयंती महोत्सव, गुरु पूर्णिमा, दिवाली के टाइम के दर्शन, ये सब लौकिक सेलिब्रेशन है बहुत बड़े। अच्छा, हाँ, और कालनु गणतर, कालनु गणतर मतलब वो हमें हमारा गणतर करते हैं। वो ऐसे कलयुग के काल में भी ऐसे पुरुष का आना, ये भी एक बहुत बड़ी बात है। गणतर मतलब ट्रेनिंग होता है ना? गणतर, गणतर, हाँ हाँ। गणतर का ट्रेनिंग मतलब कालनु गणतर मतलब वो क्या कहना चाह रहे हैं? तो ऐसे काल में भी जगत कल्याण का ध्येय लेकर आए हैं। नहीं, तो इसमें गणतर का क्या कहना चाह रहे हैं? गणतर का मतलब है हमको तैयार करते हैं ज्ञान के अंदर। अच्छा, इस काल में भी हमको तैयार करते हैं ज्ञान के। हाँ हाँ, इतिहास ढूंढेगा कि अपवाद या कर्म अकर्म, ये बोलना चाह रहे हैं। ठीक है, समझ गए, बरोबर, धन्यवाद। जय सच्चिदानंद, जय जय सच्चिदानंद सच्चिदानंद। डॉक्टर कश्यप यू आर जी। मोस्ट वेलकम सर। सच्चिदानंद, जय सच्चिदानंद राजेश काका। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સાહેબ, આમાં એક મેં અધિકરણ ક્રિયા ઉપર પ્રકાશ પાડો ને. આમાં શું છે કે જીવ જ્યારે મતલબ નીચેથી મતલબ 84 લાખ યોનિમાં ફરતો ફરતો ઉપર આવે છે ત્યારે એને કોઈ કર્મ હોતા નથી, સંયોગના દબાણથી જ ચાલે છે. જ્યારે મનુષ્યના ભાવમાં આવે છે, પહેલો ભાવ એનો મનુષ્યનો થાય છે, ત્યારથી એના કર્મ બનવાના ચાલુ થાય છે. તો તે વખતે તો એના કોઈ પૂર્વના સંસ્કાર હોતા નથી, પણ સંયોગોના દબાણથી આ જગતની અધિકરણ ક્રિયા ચાલી રહી છે, એનાથી એનું મતલબ શરૂ થાય છે અને પછી જે એની અંદરમાં એ પોતે જે વિકલ્પ કરે છે એનાથી એના કર્મ બનવાના શરૂ થાય છે. બરાબર છે આ વાત? હા, તો આના ઉપર થોડોક પ્રકાશ પાડજો ને સાહેબ. એટલે ટૂંકમાં એ સંયોગોના દબાણથી એને એક ભ્રાંતિ ઊભી થાય છે હાજી, કે આ હું કરું છું એમ. બરોબર. એક એવો અહંકાર ઉભો થાય છે કર્તાપણાનો, જેને કારણે આ જગતની અધિકરણ ક્રિયા એટલે ચાર્જિંગ, એ આખું ચાલુ થઈ જાય છે એનું એમ, કર્તા પદને કારણે. એટલે એ પહેલો ભાવ એનો જે હોય છે મનુષ્યનો, એની અંદરમાં તો એ આ સંયોગોના દબાણથી અધિકરણ ક્રિયાની અંદરમાં જ એનું જીવન જાય છે. પછી બીજા ભાવની અંદરમાં જે છે એ એના કર્મ ઉદયમાં આવે છે. બરોબર ને? હા હા, બરાબર છે, બરાબર છે. અને આ જ્યારે એ જીવ આ અક્રમનું જ્ઞાન પામે છે તે વખતે આ અધિકરણ ક્રિયા જે છે એ તો એની જગ્યાએ ચાલુ જ રહે છે, પણ જે ચાર્જિંગ પોઈન્ટ અધિકરણ ક્રિયા બંધ થઈ જાય. ના, એટલે જ્ઞાન લે ત્યારે હા, જ્ઞાન જગતમાં ચાલુ રહે છે, પણ એનું ચાર્જિંગ પોઈન્ટ જ્યારે બંધ જ્ઞાની પુરુષ બંધ કરી દે છે, એટલે અધિકરણ ક્રિયા જગતમાં ચાલતી હોય છતાં એના કર્મ બંધાતા નથી. બધા કર્મ કરવા છતાં, જૂના કર્મો ભોગવવા છતાં એના કર્મ બંધાતા નથી. હા, બરાબર છે, એટલે આ બરોબર. હા, બસ એક્ઝેક્ટ. કેમ કે આ જે આખી એક વસ્તુ એવી હતી ને કે કર્મ બનવાના ક્યારથી ચાલુ થયા, કર્મ બનવાના ક્યારથી બંધ થયા, શા કારણે ચાલુ થયા, શા કારણે બંધ થયા, આ વસ્તુની અંદરમાં જો સ્પષ્ટ સમજણ ન પડે ને, કંઈક પોતાની સમજણને આડો અવળો નથી જતો ને, એટલે મેં કીધું સાહેબ તમને પૂછી લઉં. ના ના, બરાબર છે, પણ આ આપણે સૈદ્ધાંતિક રીતે સમજવું પડશે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેસે છે. હાજી. અને એ હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ આખી ખુલ્લી થવાથી
આજ્ઞા સ્વરૂપે વ્યવસ્થિત શક્તિ કરતા એને પ્રાપ્ત થાય છે જી અને એ વ્યવસ્થિત શક્તિ કરતા હોવાને કારણે હવે નવું ચાર્જિંગ નથી હોતું. આ સૈદ્ધાંતિક રીતે સમજવું પડે. હું રાજેશભાઈ છું એવી રોંગ બિલીફ હતી માટે તમે પોતે કરતા થઈને ફરતા હતા ભ્રાંતિથી. જી ખરેખર હતા નહીં. બરોબર છે. હા, એટલે આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંયોગોના દબાણથી સંયોગોના દબાણથી જગતની અધિકરણ ક્રિયા ચાલી રહી છે. જગતની અધિકરણ ક્રિયા એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ બંને ચાલી રહી છે જ્યાં સુધી એને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી. એટલે આ જે સિદ્ધાંતની વાત આપે કરી, હાજી, એ ક્રમિક માર્ગના માટે ના આધારે કરી. ના, ક્રમિક માર્ગ ના આવે આમાં. ના આમાં એટલે એમાં પણ અધિકરણ ક્રિયા તો ચાલી જ રહી છે ને, ક્રમિક માર્ગમાં જે જ્ઞાન થાય એને પણ. હા હા હા. એટલે એ વ્યક્તિ જે છે, એટલે ક્રમિક માર્ગમાં જે જ્ઞાન પામ્યો છે ત્યારે એને શરૂઆતની અંદરમાં જો એને જાગૃતિ ના રહે તો એને એટલા ટાઈમ પૂરતા કર્મ બંધાય છે. હા, જ્યારે અક્રમની અંદરમાં જે જ્ઞાન પામેલો મહાત્મા છે એ એને ભલે ડિસ્ચાર્જના ધક્કાથી કોક વાર ઝોકું આવી જાય પણ એ ટાઈમે પણ એના કર્મ બંધાતા નથી. હા હા. આટલો ફરક છે ક્રમિક અને અક્રમની અંદરમાં. હા, બરાબર છે. અને એની અંદરમાં મહાત્માનો કોઈ પુરુષાર્થ નથી, એ જ્ઞાની પુરુષની સિદ્ધિ છે. હાજી, ક્રમિક માર્ગનો અર્થ જ એ છે છેક સુધી કરતા પદનો માર્ગ. હાજી, એ ક્રમિક માર્ગ હે. બરાબર છે. અને અક્રમ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ આખું એને આજ્ઞા તરીકે અંદર આવી ગયું એનામાં, માટે ચાર્જિંગ બંધ છે. હા, એટલે એમાં જો કદાચ ડિસ્ચાર્જના ધક્કાથી એને કોક વખત એવું લાગી બી ગયું, એ ભૂલી બી ગયો, તો બી એનું જે છે મતલબ ચાર્જિંગ પોઈન્ટ આખું ઉડાડી દીધું જ્ઞાની પુરુષે, એટલે એના કર્મ બંધાતા નથી. એ જ્ઞાની પુરુષની સિદ્ધિ છે. હા હા, બરાબર છે. એમાં મહાત્માની એટલે મારી કોઈ મતલબ શું કહીએ કે કશું નથી. હું તો હજી પુરુષાર્થ કરતા શીખી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. આજ્ઞા ધર્મની સમજ એ હવે પુરુષાર્થ છે આપણો. હાજી, અને સમજતા મારી સમજણ ખોટી તો નથી ને, એટલે એ વળી પાછું જે આપણને જાણકાર મળે એની જોડે આપણે વાત કરીને સમાધાન કરી અને હું જે સમજ્યો છું એ બરાબર જ છે એ બી એક આપણો વેરિફિકેશન કરી લેવું, ક્લેરિફિકેશન કરી લેવું. બરાબર છે, ચોક્કસ. હાજી હાજી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રાજેશ કાકા. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, હવે આ જે પદ આવ્યું કે આ દાદા તો આંખોથી પી જવાની વસ્તુ છે, તો આંખોથી પી જવાની વસ્તુ એટલે આપણી આંખની સામે એ પ્રત્યક્ષ હોય અને આપણે એમના ફેસને જોઈએ તો આપણી આંખથી આંખ જુએ અને અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં જે કંઈ સંવેદનો ઊભા થાય એને આધારે પી જવાય. એટલે અત્યારે દાદા હાજર નથી, આપણને પ્રત્યક્ષ દેખાય નહીં આંખ, તો અત્યારે આપણે શું કરીએ?
પ્રત્યક્ષ હોય ત્યારે એમના વ્યવહારને જોયા કરવો અને એ વ્યવહારની પાછળ એમની જે સમજ છે હા એ યથાર્થ સમજને આપણે પામવી એમ. અત્યારે આજ્ઞા રૂપે દાદા આપણી જોડે છે એમ. 5 આજ્ઞા જે છે બરાબર. એ 5 આજ્ઞા રૂપે દાદા આપણી જોડે છે આજે એમ. એટલે 5 આજ્ઞા જે છે એ 5 આજ્ઞાને આંખોથી જ આપણે કેવી રીતે પીવાય એમ? આંખોથી પીવાની એટલે તમે શુદ્ધાત્માના દર્શન કર્યા કરશો તો એ આંખોથી પીવાશે એમ. શુદ્ધાત્મા જે છે એટલે આંખ એટલે તો આપણી આ ચર્મચક્ષુ કીધું. હા હવે શુદ્ધાત્માના દર્શન તો આ આંખથી થાય નહીં સાહેબ. હા બરાબર છે બરાબર છે. એટલે એ તો આપણે અનુભૂતિ કરવી પડે. હા અનુભૂતિ કરવી પડે અને આપણે એ જ કહેવા માંગીએ છીએ. આંખોથી પી જવાની વસ્તુ છે. કારણ કે પહેલા તો કોઈ પણ વસ્તુ આપણે જોઈશું તો હા. આ ચર્મ ચક્ષુથી જ જોઈશું એમ. હા ચર્મચક્ષુ એટલે પણ બાહ્ય જે ભૌ હા જે બાહ્ય ભૌતિક જે વસ્તુ છે. કંઈ હોય હા પણ અંદર એક સમજ રૂપે આપણી દ્રષ્ટિ ખુલેલી છે એમ. આપણે અંદર સમજ રૂપે જે દ્રષ્ટિ ખુલેલી છે ને હા અને એ સમજથી હા જ્ઞાની પુરુષની જે સમજ છે એ હા સમજથી આપણે જ્યારે સમજીએ એ આંખોથી પી જવાની વસ્તુ છે. એટલે કે પછી ત્યાં શબ્દને કોઈ અવકાશ નથી એમ કહેવા માંગે છે. શબ્દ કામ ના લાગે તેમ. હા હા ત્યાં આપણી જે અંદરની લાગણીઓ ઊભી થાય, હા જે ભાવ પેદા થાય, હા હરખ અને ઉલ્લાસ પેદા થાય. હા એટલે મને એમ લાગે છે સાહેબ કે આજે દાદા ભલે ના હોય પણ આપતા પુત્રને જ્યારે આપણે જોઈએ અથવા તો આપતા પુત્રનું ફક્ત નામ જ બોલીએ ને આપણે તોય પણ અંદર હરખનો આનંદ હા ઉછાળા હા મારે, હા આનંદ આનંદ થઈ જાય. થઈ જાય. પછી એના શબ્દો પણ યાદ આવે હવે કે વાહ શું વાત કરી હતી. હમ. બરાબર. એટલે અત્યારે ભલે દાદા પ્રત્યક્ષ નથી પણ આજે હું તમારો ચહેરો જોઉં છું તો મને તમારો જ્યારે કોરોના થયો ત્યારેનો ચહેરો ને અત્યારનો પાછો ખીલેલો આ બધી ભૂમિકાઓ અંદર તૈયાર થાય છે. અને હા તમે જે કઈ જવાબ આપ્યા હોય છે ને અમુક અમુક ટાઈમે એ અંદર ઊભા થાય છે. થાય. અને એ હવે હું જ્યારે આ સત્સંગ આપણો ચાલતો ન હોય પણ ખોલું અંદર યુટ્યુબ હા ત્યારે એમ થાય કે પેલો પ્રસંગ જે બોલ્યા છે ને એ લાવ કાઢીએ. હા અને એનો આનંદ એ ભલે એક વખત સાંભળ્યું છે, 2 વખત સાંભળ્યું છે પણ તરત જ નવું લાગે પાછું. હા 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 એને વાગોળીએ છે આપણે. એને વાગોળીએ છે, વાગોળવાનું. હા વાગોડી વાગોડીને એને દઢ કરીએ છીએ. હા અને અમે પોતે પણ અમારા સત્સંગ 2-3 વાર સાંભળીએ છીએ. જેમ તમે સાંભળો છો ને હા એમ અમે પણ સાંભળીએ છીએ. બરાબર છે. હા એટલે આંખોથી પીજો મને અત્યારે જે લાગે છે કે ઇંતેજારી કે હમણાં એટલે 2 મિનિટ વાર છે, 5 મિનિટ વાર છે, હમણાં સત્સંગ આવશે. હા અને હા
એ જે અંદર આનંદ આપે છે. જોઈએ છે આપણે ચક્ષુથી. હા આજે તમારો ચહેરો પણ મને ચર્મચક્ષુથી જ દેખાય, એ તો પણ બરાબર. વલોણું અંદર ચાલે છે. હા વરણો અંદર ચાલે, બરાબર છે. મંથન બધું અંદર ચાલે છે. હા મંથન અંદર ચાલે. અને જે ઉલ્લાસ, આનંદ, અનુભૂતિ, જે ઉલ્લાસ અનુભવે છે એ જ મને લાગે છે એ જ આત્માની અનુભૂતિ. એ જ અનુભૂતિ છે, એ જ અનુભૂતિ છે. હવે બહુ સરસ. ત્યાં કહેવાનો મતલબ શું છે કે આંખોથી પી જવાની વસ્તુ છે, અને જે પીએ છે આ અમૃત રસને, એ અનુભવને પામે છે. હવે ત્યાં શબ્દોને કોઈ અવકાશ નથી. એમ બસ અંદર ને અંદર આનંદની અનુભૂતિ કર્યા કરે છે. હા હા, સરસ સરસ સાહેબ. એ અનુભૂતિ કોઈ ઓર છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન કવિરાજ શ્રીની પંક્તિઓ છે. ભરતભાઈ સાહેબ. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળ તે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ મેં. જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળ તે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે. જય સચ્ચિદાનંદ. હા બહુ સરસ વાત કરી સાહેબ. આખો સાર આવી ગયો. દાદા ભગવાન પણ કીધું તું મને પકડતો નહીં, મૂર્તમાંથી અમૂર્તમાં જતો રહે, હા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જતો રહે. અને એમાંય પણ પંચ આજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે. એટલી પ્રત્યક્ષ છે. બધી પ્રત્યક્ષ એ જ છે. સરસ સરસ. હા ભરતભાઈ જય સચ્ચિદાનંદ. ધન્યવાદ છે તમને સાહેબ. ધન્ય ધન્યવાદ ધન્યથી. દાદા ભગવાનને. વાહ, શું ગોતી કાઢ્યું. સરસ ટાઈમિંગ આપી દીધો એનો. જગતમાં ટાઈમિંગની જ કિંમત છે. ખરી વાત છે. એવું લાગી જાય ને મને અંદર ફિટ થઈ જાય સાહેબ. હા દવા રોગીને દવા ટાઈમ પર મળે તો જ રોગનો ઈલાજ થાય. હા, રોગી જતો રહે પછી દવા આવે તો કઈક ફાયદો નહીં. કોઈ કામની નહીં. બરાબર. સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ સુમિત્રા માસી, દિનેશ જય કાકા. સચ્ચિદાનંદ અક્ષય, જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. મારે એટલું જાણવું હતું કે દાદાજીએ કહ્યું છે કે કોઈ પૂછે તો જ બોલવું, બાકી મૌન રહેવું. સંભળાયું? ના ના સંભળાયું નહીં. કોઈ વ્યક્તિ પૂછે તો જ બોલવું, કઈ બી પૂછે તો. પૂછે તો બોલવું એમ. હા, બાકી મૌન રહેવું. આ તો બરાબર છે. હા, તો પણ એટલે મારો સવાલ એ છે કે અમે કઈ બી જઈએ બહાર, હું જાઉં પછી ઘેર આવીને આમ થયું તેમ થયું બધું કહી નાખું એમ, પૂછ્યા વિના જ. તો એ શું કહેવાય? ના બોલવું જોઈએ ને? પૂછે તો બોલવું જોઈએ. ના, પૂછ્યા વિના જ બધું કહીએ તો? શું? પૂછ્યા વિના જ બધું કહી દઈએ છે તો ના કહેવાય ને? મને તમારો અવાજ બરાબર સંભળાતો નથી. ક્લિયર. એમને કાંતિ આનંદજી, એ સુમિત્રા માસી એવું કહેવા માંગે છે કે ઘરેથી બહાર જાય હા અને પાછા ઘરે આવે તો હા ઘરે આવીને બહાર જે બી થયું હોય બધું એમને કહી દેવાય છે. જરૂરથી છે સામે પણ. સામે જરૂરથી પૂછે છે નહીં તો પણ. બી. હા સુમિત્રા માસી. એની જરૂર જ નથી પૂછે ના કઈ. તો પણ કહી દેવાય. પૂછે તો નહીં કહેવાનું. જરૂર ને કશું કહેવાનું.
હા પણ અમુક એવું કોઈ બી જગ્યાએ એવું જ વખતે રાખવાનું. એવી કટેવ પડેલી હોય બધાને હા એ બોલી જ નાખે ને એમાં હા સ્ત્રીઓ તો ચૂપ હા રહેવાય જ નહીં. બરાબર. સ્ત્રી જે પ્રકૃતિ છે ને હા એ સ્ત્રી પ્રકૃતિ તો આખી કથા કરે. હા જરીક પૂછ્યું હોય ને આખું જ કહી ચૂપની દે. હોય 10 જ મિનિટ પણ કલાક ચલાવે. એ સ્ત્રી હા પ્રકૃતિ સાચી વાત. છે એ આપણે જાણી બરાબર રાખવાનું કે આ બરાબર. સુમિત્રા બેનની પ્રકૃતિ છે. હા બરાબર એ તમે જાણશો તો પછી ધીરે ધીરે ઓછી થશે. બરાબર. ના એટલે પહેલે કરતા તો ઓછું થઈ ગયું પણ તોય હજુ બોલાઈ જાય છે એમ. બીજું એક વાક્ય છે કે કીધા વિના કરવું નહીં અને તે તો ના કરવાના ગુનામાં આવવું નહીં. અક્ષય શું કે સંભળાયું? આપનો સુમિત્રા માસી અવાજ કપાય છે. કીધા વગર કરવું નહીં, પછી કરવું નહીં. કહે તો ના કરવાના ગુનામાં આવવું નહીં. કહે તો ના કોઈ કહે કરવાના તો પછી આપણે ના કરીએ ને કહે હા એના તો ના ગુનામાં આવવું કરવાના નહીં. ગુનામાં આવવું નહીં. એટલે કોઈ કહે તો કરી દેવાનું પછી એમ ફાઇલો નિકાલ કરવાનો એવું કે છે. નહીં તો પેલા કહેશે બરાબર. મેં કહ્યું તોય કર્યું નહીં એટલે ના કરવાના ગુના હા થયા. બરાબર. એનું આગળનું વાક્ય શું છે? શાનું? કીધા વિના કરવું નહીં એ છે. કીધા વગર કરવું નહીં. હા એટલે વ્યવહાર છે ને, વ્યવહારમાં કેવું છે, કહેવું પડે. આપણે કોઈએ કહ્યું હોય તો કરવાનું, આપણે આપણું ડાપણ વાપરવાનું નહીં એવું કહેવા માંગે છે. બરાબર. ડાપણ બાજુએ રહેવા દેવાનું. બરાબર સાચી હા વાત. અને કે તો ફાઇલનો સંભાવી નિકાલ કરી નાખવાનો બસ. એટલે એને એવો બરાબર. નહીં આપવાનો કે મેં અમને કહ્યું છતાંય ના કર્યું એમ. હા આ તે ના કર્યાના ગુનામાં આવી ગયા. બરાબર સાચી વાત. અને ના કે છતાં તમે કરો તો એ કરવાના ગુનામાં આવી ગયા. બરાબર. કારણ કે પેલા કે છે તમને કોણે ડાપણ કરવાનું કહેલું? હા બરાબર એવું જ છે. હા એટલે એ વ્યવહાર પહેલી આજ્ઞા જે છે ને, વ્યવહાર દ્રષ્ટિથી હું સુમિત્રાબેન છું, તો એ વ્યવહાર દ્રષ્ટિથી જ્યારે ફાઇલ હોય ત્યારે એનો સંભાવે નિકાલ હોવો ઘટે. બસ આટલું સમજી રાખવાની જરૂર છે. સરસ. હા સાચી વાત. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતા માસી. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સાહેબ હમણાં આપણને પ્રતિક્રમણ સામાયિક ચાલે છે રાતના. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ. હવે આ જયારે અંદર ઊભું થયું હોય અંદર, એટલે એક પ્રકારનો કષાય બધો. પણ હવે એને કસાય નથી કહેવાતો. હા નિકાલી છે. હાજી. કસાય ક્યારે કહેવાય? હા એનું રૂટ કોઝ અજ્ઞાન હોય તો કસાય કહેવાય. હા બરોબર છે. એ જે છે ક્રોધમાન માયા લોભ રાગ અને દ્વેષ,
તો આખું એ બધું અહંકાર થી જ બધું નાનું મોટું આવે છે ને બહાર. ક્રોધ હોય કે માન હોય કે આ એ માયા. ડિસ્ચાર્જ કહેવાય ને, ડિસ્ચાર્જ અહંકાર. હા, ડિસ્ચાર્જ અહંકાર. હાજી. એ જે થઈ જાય છે ગીતાબેન થી, હવે એનાથી નવા કર્મો નહીં બંધાય. ના, બરોબર છે. કારણ કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠેલું છે. બરોબર છે, બરોબર. હવે ગીતાબેન કોઈના પર ગુસ્સો કરે છે તો તમે ગીતાબેનને પણ જાણો છો કે આ ગીતાબેન આ ફાઇલ જોડે સંભાવે નિકાલ કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? હા. એટલે હવે એ નિકાલી રાગ દ્વેષ કહેવાય છે. નિકાલી. નાટકીય. નાટકીય. હા, બરોબર. અને નાટકમાં ગમે એટલું ઝઘડે કરે ગમે તે, એમાં રાગ દ્વેષ ના હોય. બરોબર છે સાહેબ. એને જ નાટક કહેવાય. હા. અને આપણને ખબર આ એનું તો થઈ ગયું. પછી માન, માયા અને લોભ, એનું કેવી રીતે આપણે સમજવાનું સાહેબ? હલો. આ એ ગીતાબેન નું છે. હા, એ ગીતાબેન નું માન, માયા, લોભ. એ ખાલી જાણવાનું. જાણવાનું. હા. હા. તો માન પચાવવું બહુ અઘરું છે. હા. અપમાન પચાવી શકે. હા. માન પચાવવું બહુ અઘરું છે. માન પચાવવું. ભલે એ નિકાલી વસ્તુ છે, પણ એ જાગૃતિ ના રહે તો માનના પરિણામે એ ગર્વરસ ની અંદર ડૂબી જાય. કરેક્ટ સાહેબ. એટલે જાગૃત રહેવાની જરૂર છે. બરોબર છે. માનમાં. જેમ કે ગીતાબેન, તમે તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. કેવું પડે, બધાને બહુ જ જાણવા મળ્યું. આવું કે ત્યારે આપણે અંદર સમજાવવું જોઈએ કે આ ગીતાબેન તો સંયોગોને આધીન છે. હાજી. આ બધા સંજોગો ભેગા થયા માટે પ્રશ્ન પૂછાયો. કરેક્ટ સાહેબ, બરોબર. એટલે એ ગીતાબેન એ ગર્વરસ નહીં ચાખે. અને જ્યારે ગર્વરસ ના ચાખે ત્યારે આત્માના સુખનો અનુભવ થાય. એક્ઝેક્ટ. સરસ, સરસ વાત. બહુ સરસ વાત કરી, બહુ સરસ. અને અવસ્થા દ્રષ્ટિથી આપણને માયાઓ લાગશે. અને જો તત્વ દ્રષ્ટિથી જોઈશું કે એની અંદર પણ શુદ્ધાત્મા છે, બરોબર. સામેની વ્યક્તિ ઓટોમેટિક પૂદગલ અવસ્થાનું મહત્વ રહેશે નહીં. બરોબર છે. પૂદગલ અવસ્થાનું મહત્વ ઘટાડતા નથી આપણે, ના, પણ શુદ્ધાત્માના દર્શન કરીએ છે એટલે ખરેખર જેનું મહત્વ છે એ તરફ આપણે જઈએ છીએ. હાજી, બરોબર છે. કરેક્ટ. કારણ કે મોહ ઉભા થવાનું કારણ શું છે તો કે માત્ર અવસ્થા દ્રષ્ટિથી જોઈએ છે. બરોબર. જેમ આપણે લગ્નમાં ગયા હોઈએ અને લગ્ન વખતે જે કન્યા હોય એ કેવી તૈયાર થઈ હોય, થઈ હોય કે ના તૈયાર થઈ હોય, સાચી વાત. આપણે એક અવસ્થા છે ને, એક અવસ્થા છે. હવે એને યુવાન છોકરો જુએ તો એને મોહ ઉભો થઈ જાય કે ના થઈ જાય? એક્ઝેક્ટ થાય. પણ હવે દાદા ભગવાન ત્યાં શું કે છે એમ તો કે આ પ્રેગ્નન્ટ હોય તો અત્યારે કેવી દેખાય એમ.
ગજબ ગજબ વાત કરી. હા, એટલે આ એક જ અવસ્થાને કારણે આપણને એક મોહ ઉભો થઈ ગયો હે. બરોબર છે સાહેબ. સાથે સાથે જે બીજું વિઝન આપ્યું આપણને કે આ છોકરી પ્રેગ્નન્ટ થઈ હોય તો કેવી દેખાય, તો કે ગમે એવી છોકરી રૂપારી હોય ને પણ એ પ્રેગ્નન્ટ વખતે કોઈને એના સામું જોવાનું ગમે નહીં. ખરેખર ખરેખર. એને એનું મોડું જ કઈ જુદું હોય એ વખત. અને મેરેજ વખતે મારવામાં હોય ત્યારે જુદું હોય. બહુ જ નવી વાત કરી આજે તો. નવી વાત નહીં, આ દાદા ભગવાને પ્રેક્ટિકલી અમને લગ્નમાં જ્યારે એમની જોડે જઈએ ત્યારે આવી રીતે તરત બીજી દ્રષ્ટિ અમને આપે. ગજબ ગજબ. સરસ સરસ. અમે દાદાની જોડે કારમાં બેઠા હોઈએ અને આગળ વરરાજા હોય અને પેલી છોકરી વરમાળા લઈને પોંકવા આવતી હોય, એ છોકરીને જ જોયા કરીએ. બરોબર છે. પણ એક જ અવસ્થાને કારણે આવું ઊભું થઈ જાય છે. આપણે બીજી અવસ્થા જોતા નથી. એક જ અવસ્થામાં આપણે ભળી જયારે જઈએ છીએ. જ્ઞાની પુરુષની જે જાગૃતિ છે એ એટ એ ટાઈમ એટલી બધી છે અને એ તત્વ દ્રષ્ટિ આગળ અટકે છે. બરોબર છે. અને આપણે કોઈ એક અવસ્થા જોઈને ત્યાં અટકી જઈએ છીએ. આપણે અવસ્થામાં અટકી જઈએ છીએ. બરોબર. પછી એક ડાન્સર આવેલી દાદા પાસે દર્શન કરવા. બહુ મોટી ડાન્સર હતી. સ્ટેજ ઉપર બહુ મોટા મોટા પ્રોગ્રામ થાય એના. અને કઈ 22 કે 25 વર્ષની ઉંમર હશે. હાજી. એને બધી વાતો કરી કે હું આવા ડાન્સ કરું છું, આ દેશમાં પ્રોગ્રામ આપું છું, આમ આપું છું. પછી દાદા એક જ વાક્ય કહ્યું કે તો પછી 70 વર્ષે કે ડાન્સ બતાવાય નહીં ને કે. હવે એ છોકરીએ પણ આવું નહીં વિચાર્યું હોય. હા, એ તો ના જ વિચારે. હવે 70 વર્ષે કોઈ ડાન્સ કરતું હોય તો કોણ જુએ? કોઈ ના જુએ. હવે ડાન્સ પણ કરે કોણ? કરી પણ ના શકે ને કોઈ પછી જોવા પણ ના શકે. એટલે આવી જ્ઞાનીની જાગૃતિ છે. બહુ 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 સરસ છે. બહુ સરસ સરસ સરસ. એકદમ બહુ સરસ કહેવાય સાહેબ. બહુ સરસ. કામ ક્રોધમાં. સાહેબ આજે એક જ વાત છે કે આપણે જે આ વાત કરી ને ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ, હવે આના આપણને પ્રતિક્રમણ સામે કરે તો એમાં આપણે શું જોઈને કરવાનું, શું જોવાનું આપણે કે પહેલા થઈ ગયું હોય એ કે પહેલા થઈ ગયું એના તો બધું ઘણું બધું આમ મોટા ભાગે થયા કરતું જ હોય છે, પણ અત્યારે આ રિસન્ટમાં શું જોવાનું આપણે? રિસન્ટમાં એટલું જ જોવાનું કે એવી કઈ ફાઇલ છે જે હજુ ગીતાબેનને કોઈ ને કોઈ કારણે અંદર ખૂંચે છે એમ. હાજી, બસ બરોબર. એટલું જ જોવાનું. એટલું જ જોવાનું ને. હા. બરોબર. ભલે નિકાલી વસ્તુ છે હાજી. પણ આપણને અંદર એટલું બધું ખૂંચે છે. હા, બરોબર. આત્માના સુખના અનુભવમાં બાધક આવે છે. બાધક આવે છે. હા હા. એને જોવાનું આપણે. બરોબર. અને એને જોઈને પ્રતિક્રમણ કરી લેવાનું. બરોબર ને સાહેબ? હા, એ ગીતાબેન પ્રતિક્રમણ કરે. હા, ગીતાબેન જ કરે. હા હા, બરોબર સાહેબ. સરસ. બહુ સરસ. સરસ સમજણ મળી સાહેબજી. બહુ સરસ. કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુમોદના. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, જય સચ્ચિદાનંદ. જય ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, કાંતિ આનંદજી, જય સચ્ચિદાનંદ. હવે મારી પાસે છે ને એક દાદાની ચરોતરી નાની પુસ્તક છે. દાદાનું પેલું ચરોતરી પોકેટ બુક છે. એમાં પેજ નંબર 97 છે.
હા, આપ વાંચો. હવે એમાં એવું છે કે અવસ્થાને પોતાનું સ્વરૂપ માને તેને બહુ દુઃખ પડે. સંસારમાં વિતરાગપણે સિંહનું ચામડું પહેરીને ફરજો, નહીં તો લોકો હરણ જેવું જોશે તો શિકાર કરશે, અને કૂતરા જેવું જોશે તો ડફનું મારીને કાઢી મૂકશે. તો આમાં જરાક જાણવું છે કે દાદા શું કે છે ને એમાં શું જ્ઞાન છે એ જાણવું છે. વિજ્ઞાન સ્વરૂપે શું કહેવા માંગે છે? તો સિમ્પલ સમજાય એવી વસ્તુ છે. આજે બધું એ વિતરાગપણે સિંહનું ચામડું પહેરીને ફરજો. હા, એટલે હું શુદ્ધાત્મા છું, એ કુમારીથી ફરજો એમ. અચ્છા, એને સિંહ કહેવાય, એ આંતરિક કુમારી એમ. બરાબર. કુમારી, હું શુદ્ધાત્મા છું. અને વ્યવહાર દ્રષ્ટિથી આપણે જે છે એ છે એમ. એ તો કૂતરાને તો બધા લાતો મારી કાઢી મેલે ને. કૂતરાને લાતો મારીને કાઢી મૂકેલો. હા, એટલે વ્યવહારમાં આપણે જેમ રહેતા હોય એટલે વ્યવહાર અંદર શુદ્ધાત્મા યાદ રાખવાનું, અને બહાર વ્યવહાર જે કરવાનો તો કરવાનો, એવું એનું મતલબ એવી રીતે કરવાનો એમ. સામે વાળાને દુઃખ થશે એવું વિચારવાનું નથી. બરાબર. વ્યવહારમાં વિનયથી જે કહેવું પડે એ કહેવાનું, પણ આપણો ભાવ દુઃખ આપવાનો નથી. ના, બરાબર. બરાબર. સમજાયું? ખ્યાલ આવ્યો. સરસ સરસ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. તમે હમણાં ગીતાબેન સાથે વાત કરીને કે આપને કશાયોમાં અંદર શું ખૂચે છે, જે આપને આત્માના અનુભવમાં એ આપણે જાણવાનું. તો એ ખૂચે છે એટલે આત્માનો અનુભવ ન થઈ શકે, એનો મતલબ? ન થઈ શકે એમ નહીં, એ સુખ આવરાય છે. એટલે ખૂંચે છે માટે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ આપણે, બસ આટલું યાદ રાખવાનું. પણ શું ખૂચે છે ઈ પેલા તો નક્કી થાય કે આ જ દોષ ને ખૂચે, ઈ પેલા નક્કી થાય પછી પ્રતિક્રમણ યથાર્થ થાય ને? હા, એવી રીતે જ થાય ને. એવી રીતે જ થાય. અને એક આપતો સૂત્ર છે કે ડિપ્રેશનના આધારે કે એલિવેશનના આધારે જે વિચારો આવે છે તે બધા વિચારો ખોટા છે, નોર્માલિટીથી જે વિચારો આવે છે તે જ કરેક્ટ છે. હા, બરાબર છે. એટલે આમાં એવું જાણવું છે કે આમ જોઈએ તો વિચારો તો બધા જ્ઞેય છે ને, પણ આમાં એની વાત નથી કરતા અહીંયા. ઘણીવાર ડિપ્રેશન ને આધારે એને વિચારો આવે એમ. જેમ કોઈ છોકરીના ડાયવોર્સ થઈ જાય તો કેવી ડિપ્રેશન માં આવી જાય, અને પછી જે બધું વિચારે ને એ કશું કામનું નથી એમ કહેવા માંગે છે. અથવા એલિવેશન ને કારણે આવે. એ પતિની જોડે 15 દિવસ સિમલા ફરવા જાય, કાશ્મીર ફરવા જાય, તો એ વખતે જે વિચારો આવે તો કે એની કોઈ વેલ્યુ નથી આ બધાની એમ. કે ડિપ્રેશન ને કારણે આવે છે કે એલિવેશન ને કારણે આવે છે, એ વિચારોની કોઈ વેલ્યુ નથી એમ. તો પછી ત્યારે એ ડિપ્રેશન માં આવે ને ત્યારે આખી પુરુષ જાતિ પ્રત્યે એને એટલો બધો દ્વેષ થઈ જાય એમ.
બન્યું છે ખાલી પોતાના પતિ સાથે, પણ એ આખી પુરુષ જાતિને પછી નિગ્લેક્ટ કરી નાખે એમ. એવું પુરુષ હોય તો સ્ત્રી માટે એમ, બધી સ્ત્રીઓ આવી જ હોય એમ, એ બરાબર નથી એમ. નોર્માલિટી, તમે એકદમ નોર્મલ હો ત્યારે શું વિચાર આવે છે, ત્યારે આખી એ વસ્તુ જ્ઞેય છે એમ. ત્યારે જ્ઞેય છે. અને અત્યારે અને આ વિચાર આવે છે ઈ બધું જ્ઞેયમાં ન જાય તો એ જ્ઞેય જ કહેવાય, પણ અહીં જુદી અપેક્ષા એ કહેવા માંગે છે એમ. છોકરો બહુ જ હેરાન કરે ને એટલે મમ્મી ને પછી થઈ જાય આના કરતા છોકરો ના હોય તો સારું એમ. પણ એ નોર્માલિટી માં આવેલો વિચાર નથી એમ. હા, એ નોર્માલિટી વાળો વિચાર નથી. અત્યારે કંટાળી ગઈ છે એ છોકરાથી, તમને પડી ને. હા. અને ઘણી વાર તો મમ્મીએ છોકરાને લઈને સંડાસમાં જવું પડે છે. છોકરો મમ્મીને એકલી ના મેલે, અરે કેવી ત્રાસી જાય મમ્મી. હા, એટલે ડિપ્રેશન છે. પછી અડધો કલાક પછી કશું નહીં, બહુ વાલ કરતી હોય પાછી. આવું છે બધું. એટલે પછી ડિપ્રેશન ને એલિવેશન ના જે વિચારો આવે છે એને લઈને પછી કર્મ બંધ પડે છે. કર્મ બંધ ની વાત નથી અહીંયા, વાત સમજવાની છે કે કઈ અપેક્ષાએ વાત કરે છે, એની કોઈ વેલ્યુ નથી એમ. ના, આમ જનરલી બધા જેને જ્ઞાન નો લીધું હોય એને એવું થતું હોય કર્મ બંધ પડે. એમાં કઈ થવાની જરૂર નથી. આપણે આપણી વાત કરવાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાજલબેન. ટાઈમ થયો છે. છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, કારણ કે ભાઈ બેટરી લો થવાય છે મારે. હા, બસ છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. ના વાંધો નહીં, પ્રશ્ન લો, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. આ તો કહી રાખ્યું એમ. હા. જય સચ્ચિદાનંદ રાજેશ કાકા. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે સાહેબ આમાં શું છે કે જયારે આપણે આમ ડિસ્ચાર્જમાં જોઈએ ને, એટલે આમ હું શુદ્ધાત્મા છું થઈ અને જો રાજેશનું ડિસ્ચાર્જ જોઈએ તો એમાં શું થાય છે કે બધું આમ જેમ ઉપરથી પેલું ઝરણું પડતું હોય ને, કે ઉપરથી કશું આવતું હોય ને, એમ બધું 1 by 1 દેખાય. બરાબર. એની અંદરમાં જેમ આપણે કોઈ જગ્યાએ આમ બધા સૂતા હોય ને આપણે જોઈએ તો ઘણા શું હોય, ઘણા ઊંઘતા હોય, ઘણા અડધા જાગતા હોય, બરાબર, ઘણા ફૂલ જાગતા હોય, ઘણા દોડાદોડી કરતા હોય, ઘણા બેઠા હોય. એટલે દરેકનું શું છે, પાવર ચેતન જુદું જુદું હોય. એટલે આપણે આપણા ડિસ્ચાર્જ ની અંદર માં જોઈએ કે આ તો મરેલો છે, ઊંઘે છે, શું, અથવા કોમામાં છે, જવા દો, બરાબર. પણ જે પેલો બહુ જબરો હોય ને એને કહેવાનું, ભાઈ શું વાત છે, કેમ તમે આમ આટલી જબરાઈ કરો છો, શું? એટલે એ બોલે કે આમનું આમ છે, એટલે પછી આપણે એની જોડે ડીલ કરીને પછી જવા દઈએ. એટલે આ બરોબર છે. હા, બરાબર છે. બસ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. પ્રશ્નો પૂરા થયા છે. આપ ત્રિમંત્ર બોલાવો અને રાજેશ કાકા ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સવ્વેસીમ. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ